નમસ્કાર મિત્રો, આગળ મિત્રો આપણે સ્વાધ્યાય દાખલા નંબર 13 નો અભ્યાસ કરી ગયા. હવે મિત્રો આપણે સ્વાધ્યાય દાખલા નંબર 14 નો અભ્યાસ કરીએ. તો મિત્રો રકમ એવું કહેશે, ઋત્વી અને પ્રિન્સી માધ્યમ 3 ની અંદર નફો નુકસાન વહેંચે. મિત્રો લીટી મારી દેશો. માધ્યમ 3 31/3/17 ના રોજ પાકો સરવૈયું નીચે પ્રમાણે આવ્યું. જોઈએ મિત્રો પાકું સરવૈયું. તો કે કારીગર નફા ભાગ ભંડોળ, લેણદારો કારીગર વળતર અનામત. મિત્રો અનામત છે એટલે ભાગીદારો વચ્ચે વહેંચાય. ચાલુ ખાતા મૂડી ખાતા. મિત્રો ચાલુ ખાતા એ એટલે ફરજિયાત ચાલુ ખાતા બનાવવા પડે. સામેની બાજુ બેંક, દેવાદાર, સ્ટોક, મકાન અને રોકાણ. તારીખ 1/4/17 ના રોજથી મનનને ભાગીદાર તરીકે દાખલ કર્યો. નીચે લીટી મારી દેશો. 1/4/17 મનન પ્રવેશ મેળવે છે. હવાલો પહેલો, મનન તેનું અંગત ફર્નિચર 75,000 નું મૂડી તરીકે પેઢીમાં લાવશે. મિત્રો અંદર ક્યાંય ફર્નિચર નથી. હવાલો બીજો જોઈએ, લેણદાર પૈકી 60,000 મનને ચૂકવવાના છે, જે એના મૂડી ખાતે લઈ જવા. મિત્રો લેણદાર ઉપર નંબર 2. 3 નંબર, મનનનો ભવિષ્યના નફામાં 1/5 ભાગ રહેશે. મિત્રો અત્યારે એને નફામાં ભાગ નહીં મળે, પરંતુ આવનારા ભવિષ્યની અંદર મળશે. મિત્રો ત્રીજા હવાલાની કોઈ નોંધ થતી નથી. ચોકડી મારી દેશું. 4 નંબર, મનન પાઘડી તરીકે 45,000 રોકડા લાવશે. મનનની પાઘડી અંદર ક્યાંય હોતી નથી. 5 નંબર, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ કરવામાં આવ્યું. મિત્રો મૂલ્યાંકન એટલે નવી પાઘડી, એમાંથી નવા ભાગીદાર કેટલી લાવવાની થાય એ મિત્રો ગણવી પડે. તો મિત્રો બાજુની અંદર હવાલા નંબર 5 ની બાજુમાં જગ્યા છે, ત્યાં મિત્રો ગણી દેશો. તો કે 3 લાખ ગુણ્યા નવો ભાગીદાર, નવો એટલે મનનનો ભાગ હવાલા નંબર 3 ની અંદર આપ્યો 1/5. તો 3 લાખ ગુણ્યા 1/5 બરાબર 60,000. મિત્રો ખરેખર મનને પાઘડી 60,000 લાવવાની થાય. એમાંથી હવાલા નંબર 4 એવું કહે છે કે રોકડા 45,000 લાવે છે. 60,000 માંથી 45,000 રોકડા લાવે છે. તો હજી મિત્રો ઘટ્યા 15,000. એનો મતલબ 15,000 રોકડા લાવતો નથી. તો મિત્રો હવાલા નંબર 4 ની બાજુમાં થોડી ઘણી જગ્યા છે, ત્યાં મિત્રો નોંધ કરી દેશો. 15,000 રોકડા ન લાવે એટલે 45,000 રોકડા લાવે એની નોંધ કરવાની. 15,000 રોકડા ન લાવે એની પણ નોંધ કરવાની રહેશે. હવાલા નંબર 6, ઉધાર ખરીદીના 15,000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે, પરંતુ તે માલનો સમાવેશ આખર સ્ટોકમાં થઈ ગયો છે. એટલે મિત્રો લેણદાર ઉપર નંબર 6 આપી દેશો. સ્ટોકમાં તો ઓલરેડી માલ ખરીદો એટલે મિત્રો નોંધ થઈ ગઈ હોય. 7 નંબર, 45,000 ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે. મિત્રો સ્ટોક ઉપર નંબર 7 આપી દેશો. 8 નંબર, કારીગર વળતર અનામત પેટે જવાબદારી 28,000 ની છે. મિત્રો અંદર કારીગર વળતર અનામત આપેલું છે, ત્યાં 8 નંબર આપી દેશો. 9 નંબર, રોકાણો ઉપર મળવા બાકી વ્યાજ 24,000 નોંધવાનું બાકી છે. મિત્રો રોકાણો ઉપર હવાલા નંબર 9 આપી દેશો. પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. મિત્રો ટોટલ 4 ખાતા બને. પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું મિત્રો ચાલુ ખાતા આપ્યા એટલે બીજું બને ભાગીદારોના ચાલુ ખાતા. ચાલુ ખાતામાં માત્ર જૂના ભાગીદારોના જ ખાના હોય, ઋત્વી અને પ્રિન્સ. બંને બાજુ ઋત્વી અને પ્રિન્સ. નવા ભાગીદારોનું મિત્રો ચાલુ ખાતાની અંદર ક્યાંય ખાનું બનાવવામાં આવતું નથી. ત્યાર પછી ત્રીજું રોકડ ઓબ્લિક બેંક ખાતું. અને ચોથું તો કે મનનના પ્રવેશ બાદનું તારીખ, કઈ તારીખે પ્રવેશ છે? 1/4/17 ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. પહેલા મિત્રો ત્રણેય કોમન વસ્તુ લખી દઈએ. ચાલુ ખાતાની જમા બાજુ ઉપર લખી દઈએ, બાકી આગળ લાવ્યા. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખી દઈએ, બાકી આગળ લાવ્યા. મૂડી દેવા બાજુ ઉપર મિત્રો મૂડી લખી, ત્રણેયના નામ લખી દઈએ. તો કે પહેલો ભાગીદાર ઋત્વી, બીજો ભાગીદાર તો કે પ્રિન્સ અને ત્રીજો ભાગીદાર મનન. સ્ટાર્ટ કરીએ મિત્રો. હવાલા નંબર 1 થી દાખલાની શરૂઆત કરીએ છીએ. નંબર 1, તો કે મનન એનું અંગત ફર્નિચર 75,000 નું મૂડી તરીકે લાવશે. મિત્રો કોષ્ટકમાં કે ફર્નિચર નથી એટલે સીધી જ અસર આપીએ. તો કે ફર્નિચર એટલે મિલકત કહેવાય. લખીએ મિત્રો એક અસર મિલકત લેણા બાજુ ફર્નિચર કોષ્ટકમાં નથી એટલે સીધા બહાર મૂકી 75,000.
એક નોંધ થઈ ગઈ. આપીએ મિત્રો બીજી અસર, તો કે કેના તરીકે લાવે છે, તો કે મૂડી તરીકે. તો મિત્રો આપીએ બીજી અસર મૂડીમાં. અહીંયા મિત્રો મૂડી ખાતા નથી એટલે મૂડી લખાઈ સીધી મૂડી દેવા બાજુ. કોણ લાવે, તો કે મનન. તો મનનમાં લખીએ 75,000. મનનમાં લખીએ 75,000. ફરી મિત્રો કન્ટિન્યુ આગળ વધારીએ છીએ. હવાલા 1 ની મિત્રો બંને અસર અપાઈ ગઈ. મિલકત હતી એટલે મિલકત લેણા બાજુ, મૂડી હતી એટલે મૂડી દેવા બાજુ. બીજો હવાલો, તો કે લેણદાર પૈકી 60,000 મનને ચૂકવવાના છે, જે એના મૂડી ખાતે લઈ જવા. મિત્રો લેણદાર એટલે દેવું ગણાય. લખીએ મૂડી દેવા બાજુ લેણદાર. તો કે મિત્રો પહેલા કોષ્ટકમાંથી લખીએ, તો કે કોષ્ટકમાં આપ્યા 1,20,000. મિત્રો લેણદારને મનન ચૂકવશે. મનન ચૂકવે એટલે લેણદાર ઘટે. લખીએ માઈનસ મનને ચૂકવ્યા. તો કે કેટલા ચૂકવ્યા, તો કે 60,000. હજી મિત્રો લેણદાર ઉપર હવાલો આપેલો છે એટલે લેણદારની રકમ અંદર રાખીએ છીએ 60,000. એક લીટી મિત્રો મૂકી દઈએ છીએ કારણ કે હજી એક હવાલો છે. ત્યાર પછી મિત્રો આપીએ બીજી અસર. તો કે બીજી અસર, તો કે ક્યાં લઈ જવાનું, તો કે એના મૂડી ખાતે. તો લખીએ મિત્રો મૂડીમાં, તો કે મનનની અંદર 60,000. પછી નિશાની આપી દઈએ પ્લસ. મિત્રો પહેલા બંને હવાલા પાકા સરવૈયામાં દેવા. એક મિલકત હતું, મિલકત લેણા, મૂડી હતી, મૂડી દેવા. બીજો હવાલો લેણદાર દેવું ગણાય, મૂડી દેવા. બીજું મૂડીમાં લઈ જવાના એટલે મૂડી દેવા. ત્યાર પછી મિત્રો હવાલા નંબર 3 ને ચોકડી મારી દીધી. 4 નંબર ઉપર જઈએ. મનન પાઘડી તરીકે 45,000 રોકડા લાવશે. પાઘડી રોકડમાં લાવે એની મિત્રો બે આમનોંધ બને એટલે બંને આમનોંધ જોઈ લઈએ. કે રોકડ ખાતે ઉધાર 45,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 45,000. પેટા બીજી, તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 45,000, તે ઋત્વીના ચાલુ ખાતે જમા, તે પ્રિન્સના ચાલુ ખાતે જમા. હવે મિત્રો અહીંયા ત્યાગનું પ્રમાણ નથી એટલે જૂના પ્રમાણની જરૂર છે. જૂનું પ્રમાણ એટલે 5/3. તો કે 45,000 ના 5/3 ની અંદર ભાગ કરીએ, તો કે 45,000 ગુણ્યા 5 ભાગ્યા 8 એટલે પહેલાના ભાગમાં આવે 28,125. બીજામાં 45,000 ગુણ્યા 3 ભાગ્યા 8 બીજાના ભાગમાં આવે 16,875. 5/3 ની અંદર વહેંચાય. ત્યાર પછી મિત્રો કન્ટિન્યુ હવાલા ત્રીજાની અંદર, ચોથાની અંદર મિત્રો બાજુમાં તમને લખાયું 15,000 રોકડા ન લાવે. તો મિત્રો એની પણ આમ નોંધ લખી નાખીએ. રોકડા ન લાવે તો એનો મતલબ હાલ 15,000 રૂપિયા વાપરવાનો લાભ કોણ લે છે, તો કે મનન. તો આમ નોંધ ત્રીજી લખી. મનનના ચાલુ ખાતે ઉધાર 15,000, તે તો એને લાભ કોણે આપ્યો, કે જૂના ભાગીદાર. જૂના એટલે તે ઋત્વીના ચાલુ ખાતે જમા, તે પ્રિન્સના ચાલુ ખાતે જમા. 5/3 ની અંદર વહેંચાય. તો કે 15,000 ગુણ્યા 5 ભાગ્યા 8 એટલે પહેલાના આવે 9,375. 15,000 ગુણ્યા બીજાના 3 ભાગ્યા 8 એટલે બીજાના આવે 5,625. 45,000 રોકડા લાવે એની બે આમનોંધ લખી. 15,000 રોકડા ન લાવે એની એક આમનોંધ લખી. એટલે મિત્રો અહીંયા હવાલા નંબર 4 પૂર્ણ થયો. હવાલા નંબર 5 હતો એ પણ મિત્રો પૂર્ણ થયો કારણ કે હવાલા નંબર 5 માં પાઘડી હતી. એમાંથી મિત્રો નવા ભાગીદારે કેટલી લાવવાની થાય એની મિત્રો આપણે ગણતરી કરી. એમાં 45 રોકડા લાવ્યો હતો, બાકીના 15 રોકડા લાવ્યો ન હતો. બધી મિત્રો નોંધ અપાઈ ગઈ. ટોટલ મિત્રો 5 હવાલા પૂર્ણ થયા. કરીએ મિત્રો ત્રણેય આમનોંધની ખાતાની અંદર ખતમ. તો કે રોકડ ખાતે ઉધાર એટલે મિત્રો રોકડ ખાતાની ઉધાર બાજુ નામ સામેનું લખાય. પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ 45,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા આપણી પાસે ખાતું નથી. પેટા બીજી, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર આપણી પાસે ખાતું નથી. તે બંને ભાગીદારોના ચાલુ ખાતે જમા. ચાલુ ખાતાની જમા બાજુ ઉપર લખીએ તો નામ સામેનું લખાય. પાઘડીના પ્રીમિયમ ખાતે પહેલાના ભાગમાં 28,125, બીજાના ભાગમાં 16,875. ત્યાર પછી મિત્રો ત્રીજાની ખતવણી કરીએ. મનનના ચાલુ ખાતે ઉધાર. મિત્રો ચાલુ ખાતાની અંદર મનનનું ક્યાંય ખાતું છે નહીં એટલે મિત્રો ચાલુ ખાતું સીધું હોય છે પાકા સરવૈયામાં. પણ મનનના ચાલુ ખાતે ઉધાર છે. ઉધાર છે એટલે મિત્રો પાકા સરવૈયામાં ઉધાર એટલે મિલકત લેણા. લખીએ મનન ના
ચાલુ ખાતું મિત્રો રકમ 15,000 ચાલુ ખાતું મનનનું નથી એટલે સીધું ચાલુ ખાતું હોય છે પાકા સરવૈયામાં ઉધાર છે ઉધાર એટલે મિલકત લેણા 15,000 ત્યાર પછી તો ખાતું નો હોય એટલે ખતવણી નો થાય એટલે મિત્રો સામેનું નામ નો લખાય પણ પોતાનું નામ જ લખાય ત્યાર પછી મિત્રો આગળ વધીએ તે ઋત્વિના ચાલુ ખાતે જમા તે પ્રેક્ષના ચાલુ ખાતે જમા એટલે ચાલુ ખાતાની જમા બાજુ ખતવણી થાય એટલે મિત્રો નામ સામેનું લખાય તો કે મનનના ચાલુ ખાતે એમાં મિત્રો ઋત્વિની રકમ તો કે 9,375 પ્રેક્ષની રકમ તો કે 5,625 અહીંયા મિત્રો બધી આ નોંધની ખતવણી પૂર્ણ થઈ આગળ વધીએ મિત્રો હવાલો નંબર 6 ઉપર તો કે ઉધાર ખરીદીના 15,000 લેણદાર ખાતે અને ખરીદી ખાતે નોંધવાના બાકી છે જેનો સમાવેશ સ્ટોકમાં થઈ ગયો છે મિત્રો આપીએ બે નોંધ તો કે ખરીદી કરો એટલે મિત્રો ખર્ચ થાય એટલે તેનું મૂલ્યાંકન ઉધાર થઈ જાય તો કે ખરીદ ખાતે મિત્રો હવાલા નંબર 6 ની અંદર રકમ આપેલી છે 15,000 ખરીદી કરવાથી મિત્રો બીજી નોંધ એવું કે છે લેણદાર ખાતે નોંધવાના બાકી છે તો અહીંયા મિત્રો લેણદાર તો લખેલા જ છે ખરીદી કરવાથી દેવું વધે એટલે પ્લસ ખરીદી 15,000 60,000 પ્લસ 15,000 60 ને 15 ટોટલ 75,000 અહીંયા મિત્રો હવાલા નંબર 6 પૂર્ણ થયો જઈએ મિત્રો હવાલા નંબર 7 તો કે 45,000 ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે મિત્રો સ્ટોક એટલે મિલકત કહેવાય લખીએ મિલકત લેણા બાજુ સ્ટોક તો કે મિત્રો કોષ્ટકની અંદર સ્ટોક આપેલો છે 60,000 લખીએ મિત્રો રકમ અંદર 60,000 હવે મિત્રો અગત્યની વસ્તુ તો કે હવાલાની અંદર એવું કે છે 45,000 ના સ્ટોકની બજાર કિંમત 36,000 થઈ ગઈ એટલે 45,000 ના 36,000 થઈ ગયા એટલે મિત્રો કિંમતની અંદર ઘટાડો થયો તો કે કેટલા ભેગા કે 9,000 લખીએ માઈનસ ઘટાડો 9,000 60,000 માઈનસ 9,000 એટલે રકમ મિત્રો વધે 51,000 આપીએ મિત્રો બીજી અસર તો કે મિલકત ઘટે નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ઉધાર સ્ટોક ખાતે 9,000 ઘટાડો થયો 45,000 ના 36,000 થઈ ગયા એટલે 45,000 માઈનસ 36,000 એટલે ટોટલ ઘટાડો 9,000 થયો હવાલા નંબર મિત્રો 8 ઉપર જઈએ કારીગર વળતર અનામત પેટે જવાબદારી 28,000 છે મિત્રો કારીગર વળતર અનામત આપણી પાસે આપેલું છે 60,000 એમાંથી આપણે 28,000 રૂપિયા કારીગરોને દેવાના થશે 60,000 માંથી મિત્રો 28,000 આપી દઈએ એટલે ખરેખર વધે 32,000 જે મિત્રો ભાગીદારો વચ્ચે વહેંચે મિત્રો ભાગીદારોની આવક કહેવાય એટલે જમા બાજુ વહેંચે કારીગર વળતર અનામત મિત્રો 32,000 ના ભાગ કરીએ 5/3 તો કે 32,000 ગુણ્યા 5 ભાગ્યા 8 એટલે મિત્રો પહેલાના ભાગમાં આવે 20,000 બીજાના ભાગ કરીએ તો કે 32,000 ગુણ્યા 3 ભાગ્યા 8 એટલે બીજાના ભાગમાં આવે 12,000 મિત્રો 60,000 માંથી 28,000 આપી દીધા તો વધ્યા 32,000 ભાગીદારો વચ્ચે વહેંચ્યા 5/3 આપીએ મિત્રો બીજી અસર કારીગર વળતર અનામત જવાબદારીનું બીજું નામ દેવું લખાય મૂડી દેવા બાજુ તો કે કારીગર વળતર જવાબદારી હવાલાથી બીજી નોંધ અપાય મિત્રો હવાલો એટલે 28,000 અહીંયા મિત્રો હવાલા નંબર 8 પૂર્ણ થયો જઈએ મિત્રો હવાલા નંબર 9 ઉપર રોકાણ પર વ્યાજ મળવાનું બાકી છે 24,000 રોકાણ એટલે મિલકત કહેવાય મિત્રો લખીએ મિલકત લેણા બાજુ રોકાણ પહેલા મિત્રો કોષ્ટકમાંથી લખીએ તો કે રોકાણો આપ્યા 1,05,000 અંદર મૂકીએ વ્યાજ મળવાનું બાકી છે બાકી મિત્રો પ્લસ થાય અને ગમે તેનું વ્યાજ મિત્રો ગમે તેની અંદર પ્લસ થાય કારણ કે વ્યાજ પ્લસ થઈને રકમ મળે એટલે મિત્રો પ્લસ વ્યાજ હવાલાની અંદર મિત્રો વ્યાજ આપ્યું 24,000 મિત્રો 1,05,000 પ્લસ 24,000 કરીએ ટોટલ આવે મિત્રો 1,29,000 આપીએ મિત્રો બીજી અસર તો કે મિલકત વધે એટલે મિત્રો આવક થાય અને મૂલ્યાંકન જમા લખીએ રોકાણ વ્યાજ ખાતે કે કેટલા હજાર પ્લસ કર્યા તો કે 24,000
અહીંયા મિત્રો 9 હવાલા પૂર્ણ થયા. હવે મિત્રો કોષ્ટકની અંદર જે વસ્તુઓ બાકી છે એ વસ્તુઓની નોંધ કરીએ છીએ. આપે મિત્રો નોંધ તો કે પહેલી બાજુ જઈએ કારીગર નફા ભાગ ભંડોળ દેવું ગણાય લખીએ મૂડી દેવા બાજુ ઉપર કારીગર નફા ભાગ ભંડોળ. હવે મિત્રો કોષ્ટકની એક જ નોંધ થશે મિત્રો રકમ છે 30,000. ત્યાર પછી મિત્રો લેણદારોની નોંધ અપાઈ ગઈ, કામદાર વળતર અનામતની નોંધ અપાઈ ગઈ, ચાલુ ખાતાની નોંધ અપાઈ. ચાલુ ખાતા મિત્રો આપીએ ચાલુ ખાતાની અંદર ઋત્વીના એકમ 1,50,000. ત્યાર પછી મિત્રો પ્રિન્સના એકમ 1,95,000. 1,50,000 1,95,000. મિત્રો કન્ટિન્યુ આગળ વધીએ તો કે મૂડી ખાતા મિત્રો નથી એટલે સીધા મૂડી દેવા બાજુ ઉપર એમાં ઋત્વીની મૂડી તો કે પહેલાની મૂડી આવી 1,20,000. બીજાની મૂડી આવી 90,000. મિત્રો કરીએ મૂડીનો સરવાળો 1,20,000 પ્લસ 90,000 પ્લસ 75,000 અને પ્લસ 60,000 તો મિત્રો ટોટલ મૂડી થાય 3,45,000. 3,45,000. કન્ટિન્યુ મિત્રો આગળ વધીએ. એક બાજુ પૂર્ણ થઈ ગઈ સામે તો કે બેંક. અહીંયા મિત્રો ખાતું ખોલેલું છે રોકડ ઓબ્લિક બેંક ખાતું લખીએ બાકી આગળ લાવ્યા 60,000. આગળ વધીએ મિત્રો દેવાદાર મિલકત છે લખાય મિલકત લેણા બાજુ ઉપર દેવાદાર રકમ આપેલી છે 90,000. ત્યાર પછી સ્ટોકની નોંધ થઈ ગઈ. મકાન મિલકત છે લખાય મિલકત લેણા બાજુ મકાન 4,50,000. ત્યાર પછી રોકાણોની મિત્રો નોંધ થઈ ગઈ. બધી વસ્તુઓ પૂર્ણ થઈ ગઈ. અંતે મિત્રો કરીએ ખાતા બંધ. પહેલું ખાતું મિત્રો બંધ કરીએ મૂલ્યાંકન ખાતું તો કે જમા બાજુ ઉપર 24,000. એટલા જ મિત્રો ઉધાર બાજુ ઉપર મૂકીએ 24,000. ઉધાર બાજુના બંને આંકડા માઈનસ કરીએ 9,000 માઈનસ 15,000 એટલે મિત્રો એલસી માં 0 થઈ જાય. આનો મતલબ મિત્રો નથી નફો કે નથી ખોટ. ખાતું બંધ કરતા બંને બાજુ સરવાળો સમાન આવે છે. આને મિત્રો કહેવાય ખાતું સરભર થયું, નહીં નફો નહીં નુકસાન. એટલે મિત્રો ચાલુ ખાતાની અંદર કાંઈ લાવવામાં આવતું નથી. અંતે મિત્રો કરીએ ચાલુ ખાતા બંધ. તો ઋત્વીના ખાતાનો પહેલા સરવાળો મારીએ તો કે 1,50,000 પ્લસ 28,125 પ્લસ 9,375 પ્લસ 20,000 એટલે મિત્રો ટોટલ આવે 2,07,500. એટલા જ મિત્રો સામેની બાજુ મૂકીએ 2,07,500. મિત્રો આ બાજુ કંઈ નથી એટલે પૂરા ઘટે 2,07,500. બીજાનો મિત્રો સરવાળો મારીએ તો 1,95,000 પ્લસ 16,875 પ્લસ 5,625 પ્લસ 12,000 ટોટલ આવે 2,29,500. 2,29,500. એટલા જ મિત્રો આ બાજુ ઉપર મૂકીએ 2,29,500. તો આ બાજુ કાંઈ નથી અને પૂરેપૂરા ખૂટે 2,29,500. મિત્રો ખૂટે એની સામે લખાય બાકી આગળ લઈ ગયા. મિત્રો લઈ જઈએ અને મૂડી દેવા બાજુ ઉધાર બેટા લઈ જવાય જમા એટલે મૂડી દેવા લખીએ ચાલુ ખાતા કે પહેલો ભાગીદાર ઋત્વી અને બીજો ભાગીદાર પ્રિન્સ. મિત્રો ઋત્વીની અંદર રકમ બેટી 2,07,500 લખીએ 2,07,500. પ્રિન્સની અંદર રકમ બેટી 2,29,500 લખીએ મિત્રો 2,29,500. તો બંનેનો સરવાળો કરીએ 2,07,500 પ્લસ 2,29,500 ટોટલ આવે મિત્રો 4,37,000. 4,37,000. ત્યાર પછી મિત્રો ત્રીજું ખાતું બંધ કરીએ રોકડ ઓબ્લિક બેંક ખાતું તો કે 60,000 પ્લસ 45,000 એટલે ટોટલ થાય મિત્રો 1,05,000. એટલા જ મિત્રો સામેની બાજુ ઉપર મૂકી 1,05,000. સામેની બાજુ મિત્રો કાંઈ નથી એટલે પૂરા ઘટે 1,05,000. ખૂટતી રકમની સામે મિત્રો લખાય બાકી આગળ લઈ ગયા. આને મિત્રો કહેવાય આખારની રોકડ બેંક અને લઈ જઈએ મિલકત લેણા બાજુ તો
લખીએ આખરની રો પર ઓબ્લિક બેક 1,05,000. અંતે મિત્રો કરીએ પાકા સરવૈયાનો સરવાળો તો કે 3,45,000 પ્લસ 75,000 પ્લસ 28,000 પ્લસ 30,000 પ્લસ 4,37,000 એટલે મિત્રો ટોટલ સરવાળો આવે 9,15,000. મિત્રો પાકા સરવૈયાની બંને બાજુ સરવાળો સમાન હોય 9,15,000. અહીંયા મિત્રો આપણો સ્વાધ્યાય દાખલા નંબર 14 પૂર્ણ થાય છે. આભાર, ધન્યવાદ.